આજે આપણે વાત કરીશું સોનોગ્રાફીના વિષય માટે. પ્રેગ્નન્સીમાં 4 સોનોગ્રાફી બહુ જરૂરી હોય છે. સર્વપ્રથમ સોનોગ્રાફી કરવામાં આવે છે જ્યારે બી કોઈ સ્ત્રીના પીરિયડ્સ મિસ થવામાં આવે છે અને એનો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે એની સોનોગ્રાફી કરવી બહુ જરૂરી છે. આ સોનોગ્રાફીને આપણે કન્ફર્મેટિવ અને ડેટિંગ સોનોગ્રાફી કહીએ છીએ. આ સોનોગ્રાફીના 4 ફાયદાઓ હોય છે. સર્વપ્રથમ કન્ફર્મેશન માટે કે પ્રેગ્નન્સી છે કે નથી. સેકન્ડ, લોકેશન માટે કે પ્રેગ્નન્સી છે તો ક્યાં લોકેટેડ છે. નોર્મલી ગર્ભાશયની અંદર લોકેટેડ છે કે પછી બાજુની નળી કે પછી અંડાશયમાં લોકેટેડ છે, જેને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ છીએ. થર્ડ, સોનોગ્રાફીની જરૂરત એટલે છે કે અગર કોઈ ફિમેલના પીરિયડ્સ ઇરેગ્યુલર છે, રેગ્યુલર નથી તો એની ડિલિવરીની ડેટ કન્ફર્મ કરવા માટે. અને ફોર્થ, સોનોગ્રાફી એ જાણવા માટે કે બાળકના ધબકારા આવી ગયા છે કે નહીં.